છોકરાઓનો લંચ બોક્સ હોય કે સવારનો નાસ્તો આસાનીથી બનાવી શકીએ એવી રેસીપી છે। એક કોઈ બી ઘરની વાટકી લઈ લઈશું અને એ વાટકીના માપથી આપણે સોજી લેવાની છે। જેટલી સોજી લીધી છે એનાથી અડધું આપણે દહીં લેવાનું અને જેટલી સોજી છે ને એટલું જ આપણે આમાં પાણી ઉમેરીને સરસ બેટર બનાવીને આપણે રેડી કરવાનું છે। બેટર બહુ ઘટ બી ના હોવો જોઈએ કે બહુ ઢીલો બી ના હોવો જોઈએ। મીડિયમ બેટર બનાવીને આપણે રેડી કરવાનું, ઢાંકીને એને 5 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું। હવે કોઈ બી એક થાળી લઈ લઈશું, થાળી ઉપર આપણે સરસ તેલ લગાવી દેવાનું છે। તેલ લગાયા પછી એ થાળીને આપણે સાઈડમાં મૂકી દઈશું। 5 મિનિટ થઈ જાય એટલે બેટરમાં મીઠું ઉમેરવાનું છે સ્વાદ મુજબ, આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની આપણા ટેસ્ટના અનુસાર અને થોડું આપણે એમાં તેલ ઉમેરીશું જેથી એકદમ સોફ્ટ નાસ્તો બનીને રેડી થાય। બધું જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે ઈનો ઉમેરવાનું છે। એને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉમેરીશું અને ફરીથી બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। જેવું મિક્સ થઈ જાય એવું તરત જ આપણે થાળીમાં લઈ લઈશું અને ચારે બાજુ થાળીમાં બેટરને આપણે ફેલાઈ દેવાનું છે। હવે આપણે એને સ્ટીમ કરીશું ફક્ત 10 જ મિનિટ માટે। 10 મિનિટમાં એકદમ સરસ સ્ટીમ થઈને આ રેડી થઈ જાય છે। 10 મિનિટ થઈ જાય એટલે આપણે એને ચેક કરી લઈએ। છરીથી કે ટૂથસ્ટિકની મદદથી આપણે એને ચેક કરી શકીએ છીએ। હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઉપરથી આપણે છીણેલી ચીઝ ઉમેરવાની છે। તમે જે પ્રમાણે ચીઝનો ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણે ચીઝ ઉમેરી શકો છો। હવે આને શું કરવાનું, આપણે એમનેમ જ રાખવાનું છે અને એક બાજુ આપણે બટર ગરમ કરવા મૂકી દેવાનું। બટર એકદમ સરસ ગરમ થાય અને ઉકળવા આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે। પછી એની અંદર ચોપ કરેલી લસણ ઉમેરવાનું છે અને થોડું એની અંદર ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું। લસણ જ્યાં સુધી સરસ શેકાય નહીં ત્યાં સુધી આપણે એને બટરમાં શેકવાનું છે। પછી જે ચીઝ વાળી જે આપણા ઢોકળા છે એની ઉપર આવી રીતે છૂટા છૂટા નાખી દઈશું અને ચારે બાજુ આવે સરસ રીતે વઘાર એવી રીતે આપણે એને ફેલાઈ દેવાનું છે। આ વઘાર જ્યારે આપણે એની ઉપર નાખીએ છીએ તો ખરેખર ઢોકળાનો ટેસ્ટ બહુ જ સરસ થઈ જાય છે। બટરનો અને લસણનો જે વઘાર છે એ આપણે સરસ રીતે ઢોકળાની ડીશની ઉપર ફેલાવવાનું છે જેથી એનો ફ્લેવર અને ટેસ્ટ ઢોકળામાં બહુ જ સરસ આવે। જ્યારે આવી રીતે ફેલાઈ દઈએ પછી ઉપરથી થોડી કોથમીર ભભરાઈ દેવાની અને પછી જ આપણે એમાં કાપા મૂકવાના છે। નાના મોટા જેવા કાપા મૂકવા માંગતા હો મૂકી શકીએ છીએ અને જો કેટલું સરસ નાસ્તો બનીને રેડી છે। ચાહે તમે છોકરાઓના લંચ બોક્સમાં આપો કે સવારના નાસ્તામાં બહુ જ આસાનીથી આપણે એને બનાવી શકીએ છીએ। એવું નથી એકલા છોકરાઓને જ ગમશે, મોટાઓને પણ આ નાસ્તો બહુ જ ગમવાનો છે। તમે બી એકવાર આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જરૂરથી જણાવજો તમને આ નાસ્તો કેવો લાગ્યો। ફૂલ રેસીપી જોતી હોય તો મેં રિલેટેડ વિડીયોમાં આપેલી જ છે।